ટેક્સટાઇલ ઉદ્યોગ માટે કેન્દ્ર પ્રધાન સી.આર. પાટીલે મોટું નિવેદન આપ્યું છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતા ઉઠામણા મુદ્દે સી.આર. પાટીલ બોલ્યા. તેમણે જણાવ્યું છે કે ઉધારમાં કોઈને પણ કાપડનો માલ આપવો નહીં તેવું ફોસ્ટા નક્કી કરે. જે વેપારીને કાપડની જરૂરિયાત છે તે લેશે જ. રોકડામાં કાપડનો માલ આપો. ટેક્સટાઇલ ઉદ્યોગને 4 ચાંદ લાગશે. ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ જ આગળ વધશે. સુરતમાં આયોજિત એક કાર્યક્રમમાં પાટીલે આ નિવેદન આપ્યું છે. ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશનનો આ કાર્યક્રમ હતો. સી.આર. પાટીલની સલાહને કાપડ વેપારીઓએ આવકારી છે. कि आपकी इस यूनिटी से तय कर लो ना एक बार कि हम किसी को उधार नहीं देंगे, चेक दो और माल लेके जाओ। किसी को भी बाहर नहीं जा सकता, वो आपसे लेना ही पड़ेगा। मगर प्रॉब्लम क्या है कि हम तय करेंगे, फिर बाहर जाके वो बोलेगा नहीं मेरा तो रिश्तेदार है, ये तो मेरी फर्म है, बात नहीं दिया हमने। अगर प्रामाणिकता से करोगे तो ये इंडस्ट्री को आप 4 चांद लगा दोगे और ये इंडस्ट्री बहुत ही